તો આ 3 બકેટ ક્લબ છે શું? ચાલો આજે એને સમજીએ. જો આપણી આસપાસ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનનો તો જાણે કે દરિયો છે, પણ એમાંથી સ્પષ્ટતાનું એક ટીપું શોધવું પણ મુશ્કેલ બની જાય છે. આ આપણામાંથી ઘણા બધા લોકોની સમસ્યા છે કે ભાઈ માહિતી તો બહુ છે, પણ જ્યારે નિર્ણય લેવાનો સમય આવે ત્યારે મગજમાં કન્ફ્યુઝન સિવાય કંઈ નથી હોતું. તો ચાલો આ ગૂંચવણને આજે ઉકેલીએ. અને આ એકદમ મૂળભૂત પ્રશ્ન છે જેના પર આપણે ખરેખર વિચારવાની જરૂર છે. આપણે બધા વિડિયોઝ જોઈએ છીએ, આર્ટિકલ્સ વાંચીએ છીએ, પોડકાસ્ટ સાંભળીએ છીએ, પણ જ્યારે પોતાના પૈસાની વાત આવે છે ત્યારે એકદમ બ્લેન્ક કેમ થઈ જવાય છે? એવું કેમ થાય છે કે જેટલું વધુ જાણીએ છીએ એટલા વધુ ગૂંચવાઈએ છીએ? અહીંયા જુઓ, સમસ્યા એકદમ સાફ દેખાય છે. એક તરફ માહિતીનો ધોધ વહી રહ્યો છે. યુટ્યુબ, રીલ્સ, ઓનલાઈન કોર્સ બધું જ આપણી આંગળીના ટેરવે છે. પણ બીજી તરફ એ સ્પષ્ટતા ગાયબ છે, જેનાથી આપણે કોન્ફિડન્સ સાથે નિર્ણયો લઈ શકીએ અને સાચું કહું તો રાત્રે શાંતિથી ઊંઘી શકીએ. આ બંને વચ્ચે એક બહુ મોટી ખાઈ છે. અને આજ તો છે આખો ખેલ, માહિતી અને એના અમલીકરણ વચ્ચેનો ગેપ. સમસ્યા એ નથી કે આપણી પાસે માહિતી નથી. સમસ્યા એ છે કે એ માહિતીને જીવનમાં લાગુ કરવા માટે આપણી પાસે કોઈ સ્ટ્રક્ચર, કોઈ માળખું જ નથી. જાણવું એક વાત છે અને એને વ્યવહારમાં મૂકવું એ તદ્દન અલગ વાત છે. અને આ જ ગેપ બધી મૂંઝવણનું કારણ છે. અને આ વાક્ય છે ને, એ આખી વાતનો સાર છે. ખાલી તથ્યો અને આંકડાઓ જાણી લેવાથી કંઈ નથી થતું. આપણને એક એવી વિચારવાની પદ્ધતિની જરૂર છે જે આપણને એવા સમયે ગાઈડ કરે જ્યારે નિર્ણય લેવો સૌથી વધુ જરૂરી હોય. હવે ચાલો એ મૂળભૂત ગેરસમજની વાત કરીએ જે મોટાભાગના લોકો પૈસાનું પ્લાનિંગ કરતી વખતે કરે છે. આ એક એવી ભૂલ છે જે શરૂઆતથી જ તેમને ખોટા રસ્તે લઈ જાય છે. તો શું છે એ ભૂલ? આ પ્રશ્ન લગભગ દરેકના મગજમાં સૌથી પહેલા જ આવે છે. પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરું? કયો શેર લઉં? કયું મ્યુચ્યુઅલ ફંડ સારું છે? આ બધા પ્રશ્નો ખોટા નથી, પણ તકલીફ એ છે કે આપણે સીધા જ પરિણામ પર કૂદી પાડવા માંગીએ છીએ. પણ શું આ ખરેખર શરૂઆત કરવાનો સાચો રસ્તો છે? ચાલો 1 મિનિટ માટે આ વાતને જુદી રીતે વિચારીએ. શું થાય જો ક્યાં રોકાણ કરવું એ પહેલો નહીં પણ બીજો કે ત્રીજો સવાલ હોય? શું એનાથી પણ વધારે ઊંડાણમાં, એનાથી પણ વધારે પાયાનો કોઈ સવાલ છે જે આપણે પહેલાં પૂછવા જોઈએ? અને આ છે એ જાદુઈ પ્રશ્ન. કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો રોકતા પહેલાં કે ખર્ચતા પહેલાં એ સમજવું જરૂરી છે કે એ પૈસાનો હેતુ શું છે? એ પૈસા મારા જીવનમાં કયો રોલ પ્લે કરવાના છે? આ સવાલનો જવાબ જ આપણને સાચી નાણાકીય સ્પષ્ટતા તરફ લઈ જાય છે. અને બસ આ જ સવાલનો જવાબ આપવા માટે આપણી પાસે એકદમ સરળ પણ ખૂબ જ પાવરફુલ ઉપાય છે 3 બકેટનું ફ્રેમવર્ક. આ એક એવી સિસ્ટમ છે જે પૈસાને લગતી લગભગ બધી જ ગૂંચવણોને વ્યવસ્થિત કરી શકે છે. તો પહેલું બકેટ છે સર્વાઇવલ બકેટ. આને આપણા ઘરના પાયા જેવું સમજો. આ બકેટનો એક જ હેતુ છે આપણી લાઈફની ગાડી ચાલતી રાખવી. આમાં એ બધા ખર્ચા આવે જેના વગર ચાલે જ નહીં, જેમ કે ઘરનું ભાડું, ખાવા પીવાનો ખર્ચ અને લોનના હપ્તા. બીજું અને કદાચ સૌથી અગત્યનું બકેટ છે સ્ટેબિલિટી બકેટ, એટલે કે સ્થિરતા. જો પહેલું બકેટ ઘરનો પાયો છે, તો આ બકેટ એની મજબૂત દિવાલો છે. આ આપણને સમય, સુરક્ષા અને માનસિક શાંતિ આપે છે. આમાં આપણી બચત અને ઇમરજન્સી ફંડ આવે છે, જે આપણને કોઈપણ આર્થિક દબાણ વગર શાંતિથી વિચારવાની શક્તિ આપે છે. અને છેલ્લે ત્રીજું બકેટ છે ગ્રોથ બકેટ. હવે જ્યારે પાયો અને દિવાલો બંને મજબૂત છે ત્યારે જ આપણે ઉપર માળ બનાવવાનું વિચારી શકીએ, ખરું ને? આ બકેટનો હેતુ ભવિષ્ય માટે સંપત્તિ બનાવવાનો છે. આમાં રોકાણ, ટ્રેડિંગ અને પૈસા વધારવાની બીજી બધી તકોનો સમાવેશ થાય છે. પણ અહીંયા એક બહુ જ જરૂરી નિયમ છે. આ આખી સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ. આ બકેટ્સને ભરવાનો એક ચોક્કસ ક્રમ છે અને એને બદલી શકાતો નથી. આ માળખાની સફળતાનો બધો જ આધાર આ ક્રમ પર ટકેલો છે. તો સાચો ક્રમ શું છે? એકદમ સિમ્પલ. પહેલાં જીવન ચલાવવાનો ડર દૂર કરો, એટલે કે સર્વાઇવલ બકેટ ભરો. પછી માનસિક શાંતિ અને કંટ્રોલ માટે સ્ટેબિલિટી બકેટ બનાવો. અને માત્ર ત્યારે જ જ્યારે આ બંને બકેટ ભરેલા હોય ત્યારે જ ગ્રોથ એટલે કે વૃદ્ધિનો વિચાર કરો. પણ થાય છે શું? મોટાભાગના લોકો આનાથી બરાબર ઊંધું કરે છે. તેઓ સીધા જ ગ્રોથ પાછળ દોડે છે. પરિણામ? પાયો નબળો હોવાને કારણે સતત ટેન્શન રહે છે અને પછી ડરમાં અને ડરમાં એવા ભાવનાત્મક નિર્ણયો લેવાય છે જે લાંબા ગાળે મોટું નુકસાન કરાવે છે.
આ વાક્ય આખી વાતને કેટલી સરસ રીતે સમજાવે છે. જ્યારે તમારી પાસે સ્ટેબિલિટી હોય ત્યારે તમે બજારના ઉતાર-ચઢાવથી ગભરાઈને નિર્ણયો નથી લેતા. તમે શાંત મગજથી ગણતરી કરીને રિસ્ક લઈ શકો છો. આ ફ્રેમવર્ક અપનાવવાનો સૌથી મોટો ફાયદો ખાલી પૈસાનું સારું મેનેજમેન્ટ નથી. એનાથી પણ મોટું પરિવર્તન એ આવે છે કે પૈસા સાથેનો આપણો આખો સંબંધ, આપણી પોતાની ઓળખ જ બદલાઈ જાય છે. આ એક વિચાર છે ને, એ બધું બદલી નાખે છે. પૈસાને માત્ર વાપરવાની વસ્તુ તરીકે જોવાનું બંધ કરો. એને તમારા ભવિષ્યને ડિઝાઇન કરવાના એક ટૂલ, એક સાધન તરીકે જુઓ. જ્યારે કોઈ વ્યક્તિ એક પેસિવ કન્ઝ્યુમરમાંથી એક એક્ટિવ આર્કિટેક્ટ બને છે, ત્યારે તેની આખી ફિનાન્શિયલ દુનિયા બદલાઈ જાય છે. ચાલો, આ તફાવતને બરાબર જોઈએ. એક ગ્રાહક તરીકે પૈસા આવે છે અને ક્યાં જાય છે એની ખાસ ખબર નથી પડતી. ભવિષ્ય અનિશ્ચિત લાગે છે. પણ એક આર્કિટેક્ટ તરીકે તમે પૈસા ક્યાં જશે એની એક સિસ્ટમ બનાવો છો. અને પરિણામ? અંધાધૂંધીની જગ્યાએ કંટ્રોલ અને સ્પષ્ટતા આવે છે. આ આખી વાતનો હેતુ કોઈને જ્ઞાન બતાવીને ઇમ્પ્રેસ કરવાનું બિલકુલ નથી. હેતુ એક જ છે, એવી સ્પષ્ટતા બનાવવી જે વારંવાર કામ લાગે. જો જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે સારા નિર્ણયો વારંવાર ન લઈ શકીએ, તો એ જ્ઞાન નકામું છે. અને આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. માર્કેટને કે પૈસાને એનાથી કોઈ ફરક નથી પડતો કે આપણે કેટલું જાણીએ છીએ. એ તો એને જ પુરસ્કાર આપે છે જે શિસ્તબદ્ધ છે, જેના વિચારો સ્પષ્ટ છે અને જે પોતાના નિર્ણયો પર લાંબો સમય ટકી રહે છે. તો અંતમાં ચાલો આ એક સવાલ પર વિચારીએ. શું એવું બની શકે કે સાચી નાણાકીય આઝાદી ખાલી વધુ પૈસા કમાવાથી નથી મળતી, પણ આપણી પાસે જે પણ છે તેને સારી રીતે ગોઠવીને અને સંગઠિત રીતે વિચારવાથી મળે છે? કદાચ સાચી શક્તિ માહિતીમાં નહીં, પણ માળખામાં છે.